હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણી રામબાણ ટોપર બેચ અને રામબાણ ટોપર બેચમાં આપણો સમાજશાસ્ત્ર વિષય એનું ચેપ્ટર નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આ ચેપ્ટર આપણે પૂરેપૂરું સંપૂર્ણ જોઈ લીધું છે અને આજે એનો ડેમો વિડીયો 6 આપણે ભણવાનો છે. મતલબ આપણે પાર્ટ 6 ની અંદર આખું જે ચેપ્ટર છે એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, વિભાગ A, B અને C ના સ્વાધ્યાયના જેટલા પણ ક્વેશ્ચન છે એ પ્રશ્નોનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરી લેવાના છીએ. આમ જોવા જઈએ તો આખો પાઠ ભણાવ્યો, એમાં બધા પ્રશ્નો મેં આવરી લીધા છે. બધા પ્રશ્નો વિભાગ A, B, C ના તમને મેં સમજાવી જ દીધા છે. તેમ છતાં આપણે અલગથી સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. ચલો તો ધોરણ 12 અને સમાજશાસ્ત્ર ચેપ્ટર આપણું 1 છે. આ વિડીયોની અંદર આપણે પાઠ 6 જોઈએ છીએ, સ્વાધ્યાયનું સોલ્યુશન. એમાં વિભાગ ABC નું સોલ્યુશન આવી જશે. ચાલો શરૂઆત કરું. તો પહેલો જ તે પ્રશ્ન આપણો છે. આપણો સ્વાધ્યાય તમે ખોલજો ટેક્સ્ટ બુકની અંદર, તો ટેક્સ્ટ બુકમાં પહેલો, બીજો અને ત્રીજા નંબરનો આપણો પ્રશ્ન છે જે વિભાગ C માં પૂછાય છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. અને એમાં પહેલો પ્રશ્ન છે આપણો કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. લખવાનું છે. આ પ્રશ્ન વિભાગ C માં તમને 2 ગુણમાં પૂછાય. હવે કહું છું કે વિભાગ C માં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન ઈઝી હશે અને એક પ્રશ્ન થોડો મુદ્દાવાળો તમને પૂછશે. 2 પ્રશ્નો એમને તમને નહીં આપી દે. એક પ્રશ્ન 2 લીટીનો જવાબ વાળો પૂછશે અને બીજો પ્રશ્ન હશે ને થોડો લોંગ જવાબ હશે ને એવો પૂછશે. એટલે આપણે એ રીતના તૈયારી કરવાની છે. હવે તમને એવું કે ભારતમાં કઈ કઈ વિવિધતા એટલે અલગ અલગ શું જોવા મળે છે, તો લખવાનું ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે. એક તો સંસ્કૃતિની વિવિધતા જોવા મળે, વસ્તીની વિવિધતા જોવા મળે. વસ્તી અલગ અલગ છે, સંસ્કૃતિ અલગ અલગ છે અને ધાર્મિક એટલે ધર્મો અલગ અલગ છે. તો ધર્મ, વસ્તી અને સંસ્કૃતિ આ 3 મુદ્દા લખવાના છે. 2 ગુણ મળી જશે. ચલો સૌથી પહેલા સાંસ્કૃતિક. શું સાંસ્કૃતિક જોવા મળે છે ભારતમાં, તો લખો ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિઓ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આપણા ભારતમાં રહેતા લોકોની રહેણીકરણી અલગ છે, જીવનશૈલી અલગ છે, પહેરવેશ અલગ છે, આર્થિક પ્રવૃત્તિઓ, કમાવાની પ્રવૃત્તિ અલગ છે, રિવાજો બધાના અલગ છે, ઉત્સવો, તહેવારો, ભાષા અને તીર્થધામ વગેરે અલગ અલગ છે. તો આને કહેવાય સાંસ્કૃતિક વૈવિધ્ય. સંસ્કૃતિની અંદર બધું અલગ અલગ જોવા મળે છે. શું શું અલગ અલગ છે? કપડા અલગ છે, તહેવારો અલગ છે, ભાષા અલગ છે, રિવાજો અલગ છે, રહેણીકરણી અલગ છે, તીર્થધામ અલગ છે. તો જે અલગ અલગ છે એ લખવાનું છે અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં બધું આવી જાય. એકદમ ઈઝી છે, યાદ કરજો. ચલો પછી ભારતમાં વય જૂથ. હવે વસ્તીમાં શું જુદું જુદું છે, તો ભાઈ વસ્તીમાં એક જ પ્રકારની વસ્તી છે, તો કે ન. તમે જોજો નાના બાળકથી લઈ અને જો નાના બાળકો છે, પછી યુવા વર્ગની વાત કરીએ, પછી પ્રૌઢ વર્ગ, તો 3 પ્રકારના તો જૂથો જોવા મળે છે. એક તો યુવાની વાત કરીએ, પ્રૌઢ વર્ગની વાત કરીએ અને વૃદ્ધોની વાત કરીએ, તો 3 પ્રકારના વર્ગો વય જૂથ આપણા ભારતમાં જોવા મળે છે. કઈ એકલા ભારતની અંદર એકલા યુવાનો છે નહીં, આપણા કરતા મોટા માણસો છે, વૃદ્ધો છે અને આપણા કરતા નાના છે. તો 3 પ્રકારની કેટેગરી જોવા મળે છે. તો ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ, શહેરી વસ્તી, ગામડામાં વસ્તી છે, શહેરમાં વસ્તી છે. વસ્તી વિશે લખવાનું છે. ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ, શહેરી વસ્તી, પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ધર્મને લઈને અલગ અલગ જૂથો છે. સાક્ષરતા એટલે લોકો ભણેલા ગણેલા અલગ અલગ આંકડા છે. ભાષાકીય જૂથો, ભાષા બોલવા વાળા વ્યક્તિઓ અલગ અલગ છે. જાતિ પ્રમાણ, બધાનું જાતિનું પ્રમાણ અલગ છે. જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે. કેટલા લોકો જન્મે છે, કેટલા મરે છે, કેટલા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, આ બધું વસ્તીમાં તમારે લખવાનું છે. લાસ્ટમાં ધાર્મિક વૈવિધ્ય. ધાર્મિક વૈવિધ્યમાં ધર્મને લગતું લખવાનું છે કે ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. આપણા ભારત દેશની અંદર ઘણા બધા ધર્મો છે અને બધા ધર્મના લોકો ભારતમાં વસવાટ કરે છે.
દરેક ધર્મને પોતાની આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મને પોતાની આચાર સંહિતા અલગ હોય છે. દરેક ધર્મના લોકોના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે. હવે હિન્દુ ધર્મના લોકો એમનું મંદિર અલગ હોય, મુસ્લિમોનું મસ્જિદ અલગ હોય, એટલે દરેક ધર્મના લોકોનું ધર્મસ્થાન અલગ હોય, ધર્મના ગ્રંથો અલગ હોય, ધાર્મિક તહેવારો અલગ હોય, વ્રતોય અલગ હોય, અને જેવા જેના વ્રતો એ રીતના એ લોકો જીવનશૈલી ગુજારતા હોય છે જીવન. આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં ધર્મને લગતું પણ વૈવિધ્ય જોવા મળે છે. તો તમારે 2 ગુણમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ફરીથી પૂછાય તો 3 મુદ્દા હાઇલાઇટ કરવાના છે, ધ્યાનમાં રાખજો. ચાલો પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માં ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હા, મારા ગળાના હમસે પ્રશ્ન કરી લેજો તૈયાર, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ. ભારતમાં કઈ કઈ ભાષા બોલાય છે મારા વાલા? તો એક તો ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. આ તો આપણા વિષયો છે. આ તો આપણને યાદ રહી જાય ને કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પંજાબી અને ઉર્દુ. પૂરું. આના સિવાય છે આપણા દેશમાં 22 માન્ય ભાષાઓ છે, પણ બોલાતી ભાષા કીધું છે કે ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. કઈ કઈ ભાષા બોલાય છે? ગુજરાતી બોલાય છે, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. 22 ભાષા તમને યાદ રહી ગઈ હોય તો એમાંથી લખી શકો છો. ઇંગ્લિશ નો લખતા હો. હા, હાલો આગળ વધીએ ત્રીજા નંબરમાં. ચલો, 3 માં કીધું છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. હવે જો અહીંયા કીધું છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. એવું નથી કીધું કે જવાહરલાલ નહેરુની વ્યાખ્યા આપો, કે GS સૂર્યની વ્યાખ્યા આપો, કે વિનોબા ભાવેની વ્યાખ્યા આપો. એવું નથી કીધું. શું કીધું છે? રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. આ 3 વ્યાખ્યામાંથી તમને જે યાદ રહી જાય એ તમારે લખવાની છે. ઓકે, આપણે ભારતના પ્રથમ વડાપ્રધાન જેમનું નામ છે જવાહરલાલ નહેરુ, એમને જે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી છે એ તમે ઈઝી છે લખી શકો. તો કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. શું છે? રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. આ વ્યાખ્યા જવાહરલાલ નહેરુએ આપી છે. મેં તમને કીધું હતું કે 3 જણાએ વ્યાખ્યા આપી છે. 3 માંથી તમને જે ઈઝી લાગે એક વ્યાખ્યા તૈયાર કરી લો, કારણ કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા તમને 2 ગુણમાં વિભાગ સીમાં 100% પૂછાય. મેન્શન ના કર્યું હોય, ઉલ્લેખ ના કર્યો હોય તો તમે કોઈ બીની વ્યાખ્યા લખી શકો છો. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 4. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? આપણે જે રાષ્ટ્રીય એકતાના પરિબળો ભણ્યા એમાં આ પ્રશ્ન આવી ગયો છે, અને મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ભૂલથી તમારે આ પ્રશ્નને મૂકવાનો નથી. 1000% મોસ્ટ આઈએમપી. ભારતના વિકાસ કે પ્રગતિમાં, આપણા દેશનો વિકાસ તો થાય છે, પ્રગતિ થાય છે, પણ એમાં કઈ કઈ સમસ્યાઓ છે જે ભારતનો વિકાસ નથી થવા દેતી? તો એક તો પહેલા તો લખશું કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ અને અલગતાવાદ. વાદે વાદ, બધામાં લખવાનું વાદ વાદ વાદ. શું? વાદ વાદ વાદ. આ બધી સમસ્યાઓ છે જે આપણા ભારતની અંદર શું થાય છે? વિકાસને અવરોધે છે. મસ્ત પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. આગળ ભણાઈ દીધું છે, આવી ગયું છે, હાલે ભણાઈ દીધું છે, હવે તૈયાર કરી લેજો. ચલો પછી મસ્ત પ્રશ્ન છે 5મા નંબરમાં. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? 3 નામ યાદ રાખવાના છે. ભૌગોલિક પરિબળ જ્યારે ભણાવ્યું ત્યારે આ પ્રશ્ન તમને કીધું હતું, અંડરલાઈન કરી લો, યાદ રાખી લો કે પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે પહેલા તો ભારત વર્ષ, ચક્રવર્તી અને એક્યાધિપતિ, એકાધિપતિ અથવા એક્યાધિપતિ, આ વગેરે નામો વપરાતા હતા. આટલા 3 નામો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ફરીથી પૂછાય તો એકચ્યુઅલી તમે મને ન કહેતા કે એકચ્યુઅલી 2 ના પ્રશ્ન પૂછાઈ ગયા ને એકચ્યુઅલી અમે જવાબ ના લખ્યો, તો એકચ્યુઅલી 1 માર્ક્સ તમારો જશે. ઓકે, તો ભારત વર્ષ, ચક્રવર્તી અને એક્યાધિપતિ. ઓકે, હાલો આગળ વધુ. 6થા નંબરનો પ્રશ્ન.
ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ખોટું ના બોલતા હો, તમારી મમ્મીની કસમ જો ખોટું બોલો તો મેં આ પ્રશ્ન ભણાવ્યો કે નહીં કે 3 એવોર્ડ તમારે તૈયાર કરવાના છે. 3 એવોર્ડ, પહેલી, બીજી, ત્રીજી 3 પૂછાશે, એક કરી. આટલા સુધી કહું તો બીજું તમારે જોવે શું? તૈયાર કરો, તૈયાર ભાઈ. તો જો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી 4 એવોર્ડ છે જે નાગરિક એવોર્ડ છે. અને આમાં તો કઈ કરવાનું જ નથી. પદ્મ, પદ્મન, પદ્મા નહીં હો, પદ્મ છે. કઈ તમે કહેતા નહીં મામા મારી પદ્માને કેજો મારા ચાચા કરીને જુહાર, આ ખોડીએથી જીવ જાતો રહેશે રે માણરાજ, અધૂરી દઈ એની મારી પાકી પ્રીત, આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણરાજ. અહીંયા પદ્મા નથી, અહીંયા પદ્મ છે, પદ્મ. તમે પદ્મા લખી ન આવતા હો. હા, સોંગ ગમ્યું હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો વાત કરતા હતા ભારત રત્ન લખશો તમે. પછી પદ્મ, પદ્મ, પદ્મન, પદ્મા, પદ્માન, પદ્મા, પાછળ વિભૂષણ, ભૂષણ અને શ્રી. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ઓકે, યાદ રહી જશે. મારે તમને કહેવું પડશે. યાદ કરી લેશો? કરી લેજો. હાલો, પછી આગળ વધીએ તો ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડ કયા કયા છે? રમત ગમતના એવોર્ડ તો 4 જ છે મારા વાલા, મારા કલેજા. તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય અને અર્જુન અને ધ્યાનચંદ. આ 4 એવોર્ડ છે જે રમત ગમત ક્ષેત્રે કોઈ છોકરું જીતે તો એને આપવામાં આવે છે. ચાલો, પછી કીધું છે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? 1000% લખ્યું નથી પણ તમે સમજી લેજો, મોસ્ટ આઈમ્પી છે. 6 ચક્ર યાદ રાખવાના છે. કેટલા? 6 ચક્ર. કયા કયા? 3 વીર યાદ રાખવાના છે. શું? 3 વીર. પરમવીર, મહાવીર અને વીર. પાછળ ચક્ર, ચક્ર, ચક્ર. પરમવીર, મહાવીર, વીર. ચક્ર, ચક્ર, ચક્ર. પછી અશોક, કીર્તિ, શૌર્ય. આ 3 ભાઈ બહેન છે. અશોક, કીર્તિ અને શૌર્ય. આ કીર્તિ એ બેન છે ને અશોક ને શૌર્ય બે ભાઈ છે. એટલે અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર. આટલા 6 એવોર્ડ ભારતીય સેનાના એવોર્ડ છે. સેનાને આપવામાં આવે છે. ઓકે, કહેવું પડશે. ડાયા છો? તૈયાર કરી લેજો. હાલો, પછી મસ્ત પ્રશ્ન પૂછ્યો છે 9મા નંબરમાં. ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે તે જણાવો. મારા વાલા, સાંભળી લેજો. આ પ્રશ્ન સ્વાધ્યાયમાં નથી પણ એવા પ્રશ્નો છે કે જે પૂછાઈ ગયેલા છે અને ફરી પૂછાઈ જાય એટલા માટે મેં અહીંયા મૂકી દીધા છે. સમજ્યા? તમે આ પ્રશ્નો સ્વાધ્યાયમાં શોધવાના જ હતા. આ પ્રશ્ન સ્વાધ્યાયમાં ક્યાંય નહીં મળે હો. હા, ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે? ભાઈ, ભારતમાં કયા ધર્મના લોકો રહે છે એ તો અમને કયો. તો ભારતમાં એક તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, શીખ, બૌદ્ધ, જૈન અને કોઈ પણ ધર્મમાં નહીં માનનાર. લો, ધર્મમાં માને છે એ લોકો તો ભારતમાં રહે છે, કઈ વાંધો નહીં. પણ જે લોકો ધર્મમાં નથી માનતા ને એમને આપણો દેશ રાખે છે. પડી સમજણ? તો આટલા ધર્મના લોકો આપણા ભારતમાં વસવાટ કરે છે. હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે અને કોઈ ધર્મમાં નહીં માનનાર. ઓકે, ચાલો આગળ. 22 ભાષાઓ આપણે આગળ ભણી ગયા છે ને ફરી આવી છે. સમજાવી દઉં. વિભાગ સી માં 2 ગુણમાં પ્રશ્ન તમને પૂછી શકે. શું યાદ રાખશો? ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે ને કઈ? તો ભારતમાં પહેલા તો 22 ભાષાઓ આ MCQ માં પૂછાય છે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22. કઈ છે ભાઈ? તો 1 નંબરમાં અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મેથલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. આ બધી ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે. 22 ભાષાઓ યાદ રહે તો રાખી લેજો. ઓકે, ચલો આગળ વધુ. આની ટ્રીક હું તમને પાછળથી પ્રોવાઈડ કરી દઈશ. મસ્ત ટ્રીક આપી દઈશ. તમે તમારી ચિંતા નહીં કરતા.
ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, ટોપિકમાં આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે તો તમને જણાવી દઉં કે આ જે વિડીયો છે એ આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આપણા આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સ માટે એક સ્પેશિયલી આપણો કોર્સ નવો કોર્સ ચાલુ થઈ ગયો છે અને જે કોર્સની અંદર આપણે જે બેચ ચાલુ કરી છે એનું નામ આપ્યું છે આપણે રામબાણ ટોપર બેચ 2027। જે વિદ્યાર્થીઓ એવા છે કે જે ધોરણ 12 ની અંદર સારું એવું પરિણામ લાવવા માંગે છે, તમે ધોરણ 10 માં શું કર્યું મને નથી ખબર, ધોરણ 11 માં તમે શું કર્યું મને નથી ખબર, પણ ધોરણ 12 માં તમારે સારું એવું પરિણામ લાવવું છે, તમારા મમ્મી પપ્પાને ખુશ કરી દેવા છે અને તમારે તમારા કેરિયરની અંદર આમ તમને એવું લાગવું છે કે નહીં 12મા ની અંદર મેં મસ્ત મહેનત કરી અને પરિણામે બેસ્ટ હું લાવ્યો છું, તમે એકલા મહેનત કરો છો તો એની જગ્યાએ તમે મારી સાથે જોઈન થઈ અને તમારું ધોરણ 12 આર્ટ્સનું આજે વર્ષ છે અને તમારા પરિણામને તમે એકદમ બેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો। જે વિદ્યાર્થીઓને પાસ થવાનો ડર છે તો એ વિદ્યાર્થીઓ કોર્સની અંદર જોઈન કરી લેશે તો 1000% પાસ થઈ જશે અને જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમે હોશિયાર છીએ, અમારા સારી એવી ટકાવારી આવે છે પણ અમારી ટકાવારી અમારે અપ કરવી છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આ રામબાણ કોર્સ છે, આ રામબાણ બેચ છે તમારા માટે છે। ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણે એપ્લિકેશનમાં તૈયારી કરી રહ્યા છે, ભણી રહ્યા છે। 2026નું જે બોર્ડનું રિઝલ્ટ છે એ તમારી સામે છે, આપણી ચેનલની અંદર કમ્યુનિટી પોસ્ટની અંદર વિદ્યાર્થીઓના તમે બેનર જોઈ શકો છો, વિદ્યાર્થીઓના રિવ્યુ જોઈ શકો છો, ગુજરાતના ખૂણે ખૂણે સેવાડેથી મારા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં જોઈન થઈ અને ભણે છે। ધોરણ 12 આર્ટ્સની વાત કરું તો ગુજરાતની નંબર 1 ચેનલ આપણી આર્યન ક્લાસીસ ચેનલ છે, આવું હું નથી કહેતી, મારા વિદ્યાર્થીઓ કહે છે। હવે તમને થોડી બેચની માહિતી આપી દઉં તો આપણો જે આ કોર્સ છે, આપણી જે બેચ છે એમાં ટોટલ તમને 8 વિષય મળે છે। તમે આખા યુટ્યુબમાં ચેક કરી લો મારા વિદ્યાર્થીઓ કે યુટ્યુબની અંદર 8 વિષય અને એમાં ધોરણ 12 આર્ટ્સના 8 વિષય, એમાંથી તમારા 7 વિષય તો તમને મળી જ રહેવાના છે। તો આ 8 વિષય છે, 8 વિષયનો કોર્સ છે જેની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4999 રૂપિયા છે। એકવાર પેમેન્ટ કરવાનું છે, આખા વર્ષ માટે તમને કોર્સ મળી જાય છે અને તમને A to Z તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, બધું જ તે દરેક વસ્તુ તમને અહીંયા કોર્સની અંદર મળી જવાનું છે। 8 વિષય છે, હવે આ વિષય કયા કયા છે અને આ બેચની અંદર તમારે જોઈન થવું હોય તો શું કરવાનું છે, આ બધાની માહિતી મેળવવા માટે તમને અહીંયા હું મારો કોન્ટેક્ટ નંબર આપું છું, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। ઓકે, ચાલો વિડીયોની અંદર હવે આગળ વધવું છે, ફટાફટ આપણે આપણા ટોપિકમાં આગળ વધીશું। તમે મને 100% કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા હાથમાં છે કે તમારે તમારું 2027ની જે બોર્ડની એક્ઝામ છે ને એનું પરિણામ તમારે કેવું મેળવવું છે તમારા હાથમાં છે। 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી પણ 1 મિનિટમાં લીધેલો નિર્ણય તમારી જિંદગી 100% બદલી શકે છે। તો રાહ કોની જોવો છો, ફટાફટ મોબાઈલ હાથમાં લો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર છે, મને ફોન કરો, મેસેજ કરો અને વધારે માહિતી મેળવી શકો છો। ચાલો શરૂઆત કરી છે, પાછા આપણા ટોપિકમાં આપણે આવી જઈએ છીએ। ચાલો પછી વાત કરીએ પ્રશ્ન નંબર 4માં, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। હવે એક વાક્યમાં ઉત્તર લખો, એના પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે। ચલો આગળ વધીએ આપણે વિડીયોની અંદર। ચલો આગળ વધીએ, હવે પ્રશ્ન નંબર 1 છે, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો। આ આપણે પહેલા વિડીયોમાં આ વસ્તુ ભણી ગયા છે, કોષ્ટકમાં આપેલું હતું કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ કેટલું છે, 48.49% અને પુરુષનું પ્રમાણ કેટલું છે, 51.51%। પહેલા વિડીયોમાં ભણી ગયા હતા કે ભારતમાં મહિલાઓનું પ્રમાણ અને પુરુષોનું પ્રમાણ, તો પુરુષો 51, મહિલા 48, 49, યાદ રહી જાય એવું છે। અને આમાંથી ખાસ પ્રશ્નો નથી પૂછાતા પણ તો આપણે ભણી લઈએ, એવું ન થાય કે આપણે નહોતા ભણ્યા ને અમુક પ્રશ્ન ઘણીવાર પૂછાઈ પણ જાય। ચાલો, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે, તો ગુજરાતની વસ્તી 100,04,39,692 છે। યાદ રાખી લેજો, ગુજરાતમાં 6,04,39,692 વસ્તી છે। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? મસ્ત વાત કરી છે, આ પ્રશ્ન તો પૂછાય છે બોસ। જો આ પ્રશ્ન MCQમાં કાં તો વિભાગ B માં 1000% તમારા પ્રિય પર્સનની કસમ કહું છું, આ પ્રશ્ન પૂછાય છે, તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં એ કીધું નહોતું હો। ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ
કેરળમાં છે 1084. સૌથી ઓછું પૂછાય તો દીવ દમણ 618. ગુજરાતમાં પૂછાય તો 918. આટલા પ્રશ્નો તો ખાસ તમારે માઇન્ડમાં ફિટ કરી લેવાના છે. સૌથી વધુ કે તો કેરળમાં, સૌથી ઓછું કે તો દીવ દમણ, ગુજરાતમાં કે તો 918. કેવું પડે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? જો આવ્યું પાછું, હાલ તમને કીધું કે સૌથી ઓછું લિંગ પ્રમાણ કે તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કેટલું છે? 618. દીવ દમણમાં 618. વધારે પૂછાય તો કેરળમાં 1084. કે આવા આંકડા ભૂલાય નહીં, યાદ રાખી લેજો. ચાલો પછી 5મા નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ. આ પ્રશ્ન મોસ્ટ આઈપી પૂછાઈ શકે. પૂછાઈ શકે ભાઈ, પૂછાઈ શકે. કે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં છે. અને કેટલું છે? 94.65%. આપણા ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીની સંખ્યા કયા જિલ્લામાં છે? ડાંગમાં છે. કેટલી? 94.65%. ઓકે, ચલો 5 પ્રશ્નો પૂરા. હવે આપણે આવી જઈએ છીએ સરસ મજાના એમસીક્યુમાં. ચલો જોઈ લઈએ એમસીક્યુ શું કહેવા માંગ્યા છે. આવી જઈએ. ચલો પ્રશ્ન નંબર 5. નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ઉત્તર લખવાનું છે. હંમેશા યાદ રાખવું, કોઈ પણ વિષય ભણો છો, સ્વાધ્યાયના એમસીક્યુ તો બધા તૈયાર કરવાના છે. એમાંથી 2 એમસીક્યુ વિભાગીયમાં પૂછાય છે. આપણે બધા તૈયાર કરવાના છે. એમસીક્યુ માંથી એક એમસીક્યુ મૂકવાનો થતો નથી. આવી તૈયારી રાખજો તો 95+ આરામથી તમે ક્રોસ કરી શકો છો. ચાલો હવે પ્રશ્ન નંબર 1 છે. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? કેવું પડે ભાઈ કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તમને ખબર છે ને મને ખબર છે. હિન્દુ ધર્મના લોકો. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? હિન્દુ ધર્મના. મોસ્ટ આઈપી છો, મારા ગળાના હમસા એમસીક્યુ મોસ્ટ આઈપી છે, તો યાદ કરી લેજો. ચાલો પછી બીજા નંબરનો પ્રશ્ન છે. ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? વધારે વસ્તી આપણે પહેલા વિડીયોમાં ભણી ગયા છીએ, ખોટું ના બોલતા. જવાબ આવશે ઉત્તર પ્રદેશ, યુપી. દિલ વાलों के दिल के करार लूटने मैं आई हूँ यूपी बिहार लूटने. ઉત્તર પ્રદેશ એટલે યુપી. મેં આવી હું યુપી લૂંટને, વસ્તીને લૂંટવા આવી છે. તો વસ્તી વધારે ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. એટલે તો યુપીને લૂંટવી છે એમ યાદ રહી જાય ને એટલા માટે. કે સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશમાં છે. ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં છે. મોસ્ટ આઈપી આ પ્રશ્ન તો હોટ ફેવરિટ છે. વિભાગ A માં B માં તો બહુ પૂછાય છે. એમસીક્યુ છે તોય B માં પૂછાય છે. જરૂરી નથી કે એમસીક્યુ જ B માં ના પૂછાય, B માં પૂછાય તો A માં ન પૂછાય. આપણે તૈયારી રાખવાની. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન. ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સૌથી ઓછી વસ્તી કીધી છે તમને. તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ આવશે. જો 2 વસ્તુ છે. સૌથી ઓછી વસ્તી કે તો ઉત્તરાખંડ, વધુ કે તો ઉત્તર પ્રદેશ. બે એક જ જેવા નામ છે. જો સૌથી ઓછી કે તો ઉત્તરા, વધુ કે તો ઉત્તર. વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે, ઓછી વસ્તી ઉત્તરાખંડમાં છે. આ બે પ્રશ્નો આપણે આગળ ભણી ગયા છે, યાદ કરી લેજો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, પૂછાય છે વારંવાર એમસીક્યુમાં. ચલો પછી ચોથા નંબરનો પ્રશ્ન મસ્ત વાત કરી છે. શું ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? ભાઈ ભારતનું પૂછ્યું છે તો ભારત કે ને તો ભારતમાં 940. મેં તમને આ ભણાવી દીધું છે, ખોટું ના બોલતા. ભણાવી દીધું છે આગળના વિડીયોમાં કે ભારતમાં લિંગ પ્રમાણ કે તો 940. ગુજરાતમાં કે તો ગુજરાતમાં 918. ભારતમાં સૌથી વધુ કે તો કેરળમાં
કેટલું? 1084. સૌથી ઓછું ક્યાં? તો દીવ અને દમણ 618. આ 4 પ્રશ્નો તો તમે માઇન્ડમાં ફિટ કરી લેજો, પહેલી, બીજી ને ત્રીજી. ત્રણેય પરીક્ષામાં 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક બે પ્રશ્નો તો હશે. ઓકે. ભારતમાં લિંગ પ્રમાણ 940, ગુજરાત પૂછે તો 918. સૌથી વધુ ભારતમાં કે તો કેરળ 1084 અને સૌથી ઓછું કે તો દીવ દમણ 618. ચલો 5મા નંબરનો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે અને મેં તમને ભણાવી દીધો છે. આવ્યું એટલે કીધું હતું કે ભારત દેશમાં કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે? આપણો દેશ જે છે એ કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે? તો 32, 87, 263. આ ભણાવી દીધું છે ભૌગોલિક પરિબળમાં, યાદ હોય તો, કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે? 32,87,263. પ્રશ્ન પૂછાયો છે. મોસ્ટ આઈએમપી MCQ તૈયાર કરી લો. ચાલો, પ્રશ્ન નંબર 6. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? ભાઈ 1,15,000. આપણે ભણી ગયા છીએ જ્યારે રેલવેનો ટોપિક હતો, વાહન વ્યવહારનો ટોપિક હતો, એમાં ભણી ગયા કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિમી આપેલું છે. જો પહેલો ઓપ્શન 1,15,000 કિલોમીટરમાં રેલવેનું નેટવર્ક આપણા દેશમાં ફેલાયેલું છે. ચલો પછી 7મો પ્રશ્ન. ભારતમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? ભાઈ ભારતમાં છે, આપણે ભણી ગયા. ભારતમાં 1,15,000 કિમી છે અને વિશ્વમાં સૌથી વધુ રેલવે નેટવર્ક, સૌથી મોટું રેલવે નેટવર્ક ક્યાં છે? ભારતમાં. કેટલું છે? 1,15,000 કિલોમીટર. વિશ્વમાં સૌથી મોટું રેલવેનું નેટવર્ક કયા દેશમાં છે? તો કે ભારતમાં છે. કેટલું છે? 1,15,000 કિલોમીટર. આ બે પ્રશ્નો રેલવેને લગતા પૂછાય છે MCQમાં, તૈયાર કરી લેજો હો. ચલો છેલ્લો પ્રશ્ન છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? સર્વોચ્ચ નાગરિક એવોર્ડ. હવે જો નાગરિક એવોર્ડ 4 છે. એક ભારત રત્ન છે, પદ્મભૂષણ છે, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. એમાંથી ભારત રત્ન ઈ આપણો સર્વોચ્ચ એટલે સૌથી મોટામાં મોટો અને ઊંચામાં ઊંચો એવોર્ડ કહેવાય ને, જે સર્વોચ્ચ ક્ષેત્રનું સ્થાન ધરાવે છે, ઈ છે આપણો ભારત રત્ન એવોર્ડ. કયો છે? ભારત રત્ન, એમ કે ભારતનું રત્ન. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન છે. ઓકે, અહીંયા તમે જોઈ લો, ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે. આ તો રમત ગમતનો છે. આ પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ એ નાગરિકોના છે અને એમાંથી ભારત રત્ન સર્વોચ્ચ એવોર્ડ છે. ક્લિયર? ચલો અહીંયા 8 MCQ આખો સ્વાધ્યાય A, B અને C પૂરું કર્યું છે. આટલું જોઈ લેજો, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ચેપ્ટર ઉપર આગળ વધીશું. વિડીયોને અહીંયા રાખું છું. ત્યાં સુધી રજા લઉં છું. જય શ્રી રામ.